દોહા હું ગાતો કાકા ભત્રીજાનું પાત્ર ક્યારે આવે ત્યારે પરિસ્થિતિ કેવી હોય ખબર અરહી કાકા આવે ત્યારે માગરાવાળો સન્મુખ ન હોય એ પડદામાં ભૂત થઈને બોલતો રૂબરૂ ન હોય એટલે બહુ મજા આવે કારણ કે કાકા અમે તો હાશે કહેવાય નહીં મારા હાસુકલા કાકા અરહી વાળા હતા હજી છે જાન જમતી હોય કેવું થાય વચ્ચે કહી દઉં તમને ખબર જ છે બધા હેડ ઉપર અમારી પરિસ્થિતિ કેવી થતી એ કહું હવે કાકા ટીમણ કરતા હોય એમાં લોહીના ટીપા હથેળીમાં પડે એમાં કાકા ઉભા થાય લોહી ક્યાં છે આ લોહી ક્યાંથી આવ્યું આ જે હામું જોવે પાણી જરે कौन सा बात काका મને નો લખ્યું કાકા અરે રે આહી કામોલે અરે રે મનના ભવના મીનયા તું બેટો હું બાપ ભાઈ મને હજી સમજાતું નથી કોણ છો કેતો ખરો કાકા મને નો ઓળખ્યો કાકા હું તમારો ભત્રીજો હું માંગડા વાળો છું માંગડા તું અને એમાં ભૂત બેઠા તું હા કાકા આ જાન ને પરણતી જાતા જોઉં છું ને આ જાત પાટણ જાય છે કાકા અને મારી પદ્માને પડવા જાય છે જે જાનને તમે વળાવ્યા છો એ જાનનો વળાજો મારી પદ્માને પડવા જાય છે કાકા જાતા જાતા મારો જીવ પદ્માને વળ્યો છે એકવાર મને પદ્મા હારે પરણાવી દે કાકા હું જિંદગીમાં તારો ઉપકાર નહીં ભૂલું કાકા બેટા માંગડા તું ભૂત એમાંય વાણિયાની જાન ભૂત છે એ ખબર પડે તો ભયથી ભાગી જાય અને બેટા હું વળાવ્યો થી આવ્યો છું જેણે મારી ઉપર વિશ્વાસ મૂક્યો હોય એ જાનનો વાકો ન થવા દેવાય તો હું વળાવ્યો ન કહેવા બેટા કાકા તમે વરના બાપને કહો કે આપણો વરરાજો છે એ કદરૂપો છે જ્યાં પરણે આપણે જાન પરણામાં જાય છે એ પાટણના નગર શેઠની દીકરી પદ્મા એ રૂપના આભરણ છે અને આપણો કદરૂપો વરરાજો જોઈને કદાચ આપણને નહીં પરણાવે દીકરી અને જાન પરણ્યા વગર પાછી આવે તો અરહી વાળાને આબરૂ નહીં આવું કહી અને કે તો પછી શું કરીશ બેટા તું અરે રે બોલી કળદને ગોળા ખાન પણ તમારે મારો યુજાન અરે રે ભલ ખાતર ભૂતડો જો તે હમણાં રાજમહેલ ઊભો કરે તમારી જાનોને રૂડા ઉતારા આપીશ તમારી જાનને મારા પૂતળા જમાડશે અને કાકા પછી તમારા વરરાજાના બાપને કહેજો કે આ વરરાજો કદરૂપો છે ને આ રાજાનો કુંવર રૂપના આભરણ છે હાલો આને આપણે વરરાજો કરીને લઈ જાય એમ કરી તમે મને લઈ લેજો